બોટાદ જિલ્લાના ગરડાના ખરીદી વેચાણ સંઘના ડાયરેક્ટર પદેથી બચુભાઈ ઝાપડિયાએ અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ડાયરેક્ટર પદેથી રાજીનામું આપવાને લઈને બચુભાઈ પોતાની ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. 2 મહિના પહેલા અગાઉના પ્રમુખ હીરાભાઈ મકવાણાએ પણ રાજીનામું આપ્યું હતું, જેને પગલે અંદર ખાને કંઈક રંધાતું હોવાની બચુભાઈ નાનજીભાઈ ઝાપડિયા, ગામ લીંબળ, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ. બચુભાઈ, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર તરીકે તમે રાજીનામું આપ્યું છે. હા. કારણ શું? કારણ તબિયતને ઓલે છે. મારા 82 વર્ષ થયા. ખરીદ વેચાણ સંઘના પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું. હા, એને આપ્યું છે. હા, એને આપ્યું છે. એ શું કારણે આપેલું? હવે એને ખ્યાલ હોય ને એના કારણે, આપણને પાસે ખ્યાલ ન. બચુભાઈ, ખરીદ વેચાણ સંઘની અંદર કંઈક ગોડાઉન બનાવવાની વાત હોય કે અન્ય કોઈ ભ્રષ્ટાચારને લઈને કંઈક તપાસ કમિટી બેસવાની વાત છે. ના, એ આપણને પાસે ખ્યાલ નથી. પણ તમે પણ એક કંઈક લેખિત આપ્યું છે કે ભાઈ જે કંઈ ઠરાવ હોય તો મારી ખોટી સહી કરેલી છે, મારી માન્ય. હા, એ ઠરાવમાં શું થયું, કાલે સહી લીધી પણ કાંઈ એ બાબતની મિટિંગ ન થઈ, એનો એજન્ડા પ્રમાણે કાંઈ અમને કાંઈ કીધું નથી. એટલે ખોટી સહી લીધી છે તમારી? હા. સહી તો તમે કરેલી ને? સહી કરી છે. એટલે આમ માહિતી નહોતી સહી? માહિતી નથી. હા. તો આ બાબતે તમે લેખિત જાણ કરી છે? ના, નથી કરી. નહીં, હા, મારી જે સહી કોઈને ગણવી નહીં, માન્ય ન ગણવી. હા, એ મેં લેખિત આપ્યું છે. કોને આપ્યું લેખિત? ભાઈને સંઘમાં.